મનસુખ રાઠોડ યુટ્યુબમાં કોલ રેકોર્ડિંગ અપલોડ કરીને કમાય છે કેટલા રૂપિયા, તેની આજે આપણે વાત કરવાની છે આ વિડીયોમાં. તો સ્વાગત છે તમારું વધુ એક વિડીયોમાં. તો ચાલો વાત કરીએ કે મનસુખભાઈ રાઠોડ જે છે તે યુટ્યુબમાં કેવી રીતે પૈસા કમાય છે, કેવા વિડીયો ચડાવે છે અને કેટલા પૈસા કમાય છે, તેની આજે આપણે વિસ્તૃત રીતે આ વિડીયોમાં વાત કરવાની છે. અને મનસુખ રાઠોડ જે છે તે દલિત સમાજના આગેવાન કાર્યકર્તા છે, એટલે કે તેમના સમાજમાં છે તે સારું કાર્ય કરતા હોય છે અને જે પણ કાંઈ કોલ રેકોર્ડિંગ કરતા હોય છે તે કોલ રેકોર્ડિંગ કરી અને યુટ્યુબમાં અપલોડ કરતા હોય છે. જેની સાથે વાત કરીએ સમાજના કાર્ય માટે તે અપલોડ કરે છે અને યુટ્યુબમાં પૈસા કમાય છે. તેમના થોડાક સમય પહેલાં તેઓ અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું વચ્ચે, તે માટે તેમની જે કમાણી હતી તે ઊભી રહી ગઈ હતી, એટલે કે થોડી ઘટી ગઈ હતી. પરંતુ અત્યારે રાબેતા મુજબ તેઓ વિડીયો અપલોડ કરે છે અને તેમના એક વિડીયોમાં વ્યૂ જોઈએ તો 20-30 હજાર આવે છે. એટલે કે જો કમાણીની વાત કરીએ તો એક વિડીયોમાંથી 65,000 જેટલા કમાઈ લેતા હોય છે. એટલે દરરોજ તો તે વિડીયો અપલોડ નથી કરી શકતા, પરંતુ 2-3 દિવસે અપલોડ કરે છે તો એક વિડીયોમાં 5,000 જેટલા કમાઈ લેતા હોય છે. અને આખા મહિનાની વાત કરીએ તો આખા મહિના અંદાજિત 50,000થી 1 લાખ સુધી કમાઈ શકે છે. મિત્રો, એ તેમની આવક તમને અંદાજિત ખબર પડી ગઈ હશે. અને મનસુખ રાઠોડ જે છે તે અત્યારે હાલ દરરોજ તો વિડીયો અપલોડ નથી કરતા, 2-3 દિવસે કરે છે. એટલા માટે એક વિડીયોની 5,000 અંદાજિત મારીએ તો 1 લાખ આજુબાજુ તેમની મહિને આવક થતી હોય છે. મિત્રો, તે આવી જ રીતે સમાજ માટે કાર્ય કરે છે અને કોલ રેકોર્ડિંગ અપલોડ કરે છે. જેની સાથે વાત કરીએ તેની, અને કોલ રેકોર્ડિંગ અપલોડ કરી અને યુટ્યુબમાં અપલોડ કરતા હોય છે અને તેઓ ઘણા પૈસા કમાઈ રહ્યા છે. અને આમ જોવા જઈએ તો આપણે બીજાના કોલ રેકોર્ડિંગ કોપી કરીએ તો તે ન ચાલે, પોતાના જ કોલ રેકોર્ડિંગ હોવા જોઈએ અને અપલોડ કરવાતા હોવા જોઈએ. તો બસ આ છે મનસુખભાઈ રાઠોડની કમાણી. તો મિત્રો, તે યુટ્યુબમાંથી ઘણી કમાણી કરે છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. તે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો, જેથી કરીને બીજા મિત્રોને આ હકીકત ખબર પડે. તો બસ આ વિડીયોમાં એટલું જ. તે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.